હલો બધા દાયરાને જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત. તમે બધા મજામાં જ હશો એવી મને ખબર જ છે, કારણ કે આપણો બ્લોગ જોતા હોય ને ત્યારે સાજ થતા હોય. તો આપણે આવી ગયા છે રસોડામાં. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો રોટલા ખડવા બધા રોટલા ખાવા આવો એમ કેવાય, રોટલા ઘડવા આવો એમ ના કેવાય. હા પણ રોટલા ખાવા હાલો. હા એમ હાલો ભૂલાઈ આને સાંભળાની જીભ છે. બધાને સાંભળાની જોઈએ. બધાને સાંભળાની થોડી હોય. મારી જીભ વધારે આડાવડી ફોગી દે. કાંઈ નહીં, અમુક અમુક ને જીભ હાલતી હોય ને જાણે આપણે એમ થાય કે હાથે કુવાડાના કાંઈ થાવ એટલે એ થોડી સાંભળાની હોય. હમણાં રેવા દો એ મને જ કયો છો. અરે કુવાડા ઓછા ખા લાગે એ કઈ સાંભળાની હોય કાકાઓ. તમે જ કહેજો જી, બધી સાંભળાની હોય. બધી સાંભળાની ના હોય, કોઈ દી ના હોય. અમુક અમુક જીભ હાલતી હોય એટલે આપણે એમ થાય કે ના કે કુવાડો ટૂંકો પડે એટલે એ સાંભળાની આપણે કેમ કેવી. તો તમને હું બતાવું. આજનો કંઈક તડકો આવો થઈ ગયો છે અટાણામાં 8:30 વાગ્યામાં. આજના 8:30 થયા છે અને સૂરજ દાદાના દર્શન થાય ને તો કરી લ્યો જો. અહીં જતા ભૂકા જ કાઢે છે. જો આ મજૂર આવી ગયા હે, એ મહિના ને દવા જીણકા માટેને ત્યાં આપણે હજી થોડુંક રહી ગયું. આપણે કાલ મજૂર જો આવી જાય ને તો આપણે ને દઈ જાય. બધા કહેતા હતા ને ખરાર નથી. 2 દીની અંદર તમે ખરાર દીધી નથી. આમ 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 ભૂકા કાઢી નાખ્યા, હૂકવી નાખી માંડવી. કાલ તો આપણે ફુવારા ચાલુ કરવા મેળ આવે તો ભાઈ. હજી હું એમ નથી કહેતો. તો હાલો હવે આગળ મળતા રહે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો આજે આપણે ત્યાં વનનું એવું રાષ્ટ્ર પ્રાણી કહી તો મોર આપણે ઘેરે આવ્યો છે. મસ્ત લાગે. અમારે અહીં આવે હશે ને એટલે આમ વધારે આવે ને એટલે હરખાઈ જાય. માલ બધો ગામમાં ગયો તો તમે લઈ આવ્યા આ બધું આ પૌવા આવી ગયો હે. આ બટેકા પૌવા ને પૌવા ને આ સેવ ને આ ચવાણું સુનિલભાઈ ખત્રીના લીમનું મીઠું ચવાણું મગાવી દીધું નહીં આપણે. જે વસ્તુ કઈ છે તને ખબર છે કઈ ઓહ એ કાજુ બદામ ને આમાં તો કામ હોય ખબર નહીં. આમાં એલચી, આ જાયફળ અને આ ચવડાનો મસાલો. એ આપણું મનપસંદ આવી ગયું ભાઈ. બટેકાની ચિપ્સ, પછી મેંદાનો લોટ. મમ્મી સમોસા બનાવી દેજે. આ હે ચણાની દાળ, આ હે મકાઈના પૌવા, આ ઘઉંના પૌવા, આ ઝીણા ફરફરિયા ભાઈ ઓહો. અને આ કંઈક મોહનથાળનો લોટ. અને આ હે આપણા મમરા બેઠેલી લઈ લીધા. આ બધા આપણો આઈટમનો સામાન. આ તો ખાવાનું મન થાય. હાલો ને એકાદ ખાઈ લે. હું મમ્મી કેદીક બનાવવાનું ચાલુ કરવાનું આ બધું? હા સુકાઈ જાય. હા પછી અમૂલ્ય કટકી ને દઉં ને એને દઈ દે ને એટલે બનાવે. હા
ખાંડ થાય તો અમૂલ્ય કટકી ને દઈ જાય એવું હે હા બીજી વાર દે દઉં એમાં કઈ ફળ છે નહીં હા ત્યારે એનું પુગાડો તો એક કાપો ફળ નથી કરતું પપ્પા થાકી ગયા પપ્પા હોઈ ગયા હે આજે નેદ આવ્યું થાકી જાય નેદવા લઈ દીધી હા એમ તો ખેતરમાં આવે ને ભેગું કામ કરે ને તો થોડોક થાકડો લાગે સુઝુકી લઈને ગયો મેં એમાં થાકે નહીં ને આ જોઈ લ્યો આપણે કાજુ બદામ કાઢી લીધા બધા એમ કે બદામ ખાવાથી કે હું કે યાદ શક્તિ આવે હા યાદ યાદ શક્તિ શક્તિ મલક છે કેવા જાણે ના કહેતો હતો જટ કે હવે આ હાઈસમનો માલ લઈ નથી રાંધવા હવે ડીમ નથી કેતો મેદવા જ્યાં આ આપણે બબે લઈ લીધા આ આપણો કાનુડો જોતા ઈ મોજે દરિયા કરે છે હા હાલો તો આ બધો સામાન આવી ગયો હવે વેલે બધું બનાવી નાખજો આપણે આ સામાન ફેર કરી કાલ ખાવા સવારમાંથી બનાવવા મને કાલ સવારે ઓ વેલો રાંધાઈ જાય ખરા હા રોટલા ઓછા કરવા બેલા ખાધા રાખવાનું રોટલા ઓછા કરવા મને આમ જ જોઈએ કે આ ચણાની દાળ ભાવે કાજુ બદામ પછી એક આ સેવ અને શું કહીએ ચવાણું ફરફર એમાંથી ભાઈ બધી તને જ ભાવતી વસ્તુ છે તો બધી ભાવે હાલો તો પછી મળી મમ્મી ને પપ્પા બે ને દે હે એની આ કટકીમાં નેદાન ચાલુ કરી દીધું હે આમાં જોતા તડકો પડે છે આ બધું હુકાઈ ગયું આપણે આ પગ દુખે ને ખાટલે ઉતા હઈ પપ્પા એમ કે ચા કર ચા હું કે પપ્પા હું કયો ચા બનાવવાનું કે હાલો ચા બનાવી નાખી પછી મળી હા ચા બનાવવાનું કે હાલો ચા બનાવી નાખી પછી મળી હાલો તો જય દ્વારકાધીશ છે મુરલીધર બધાને આજનો વ્લોગ અહીં જ પૂરો કરી નાખી તો જે વ્લોગમાં નવા હોય જરાક લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા જજો આપણી ચેનલને હાલો તો હવે કાલના વ્લોગમાં મળી